હેલો ફ્રેન્ડ્સ, કિસ ટિફિન રેસિપીમાં આજે હું તમને સવારમાં ફક્ત 10 થી 15 મિનિટમાં થઈ જાય તેવી એકદમ હેલ્ધી રેસિપી જણાવીશ. તે માટે થઈને આપણે એક કઢાઈ લઈશું. કઢાઈ થોડી ગરમ થાય તે પછી આપણે બટર એડ કરીશું. બટર પીગળી જાય તે પછી આપણે 3 થી 4 ચમચી જેટલી વર્મિસેલી સેવ્સ એડ કરીશું. તેને શેકી લઈશું. આ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આને શેકવાની રહેશે. આપણે આ જે સેવો જે છે તે મસ્ત આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તે પછી હવે આપણે એક બાઉલ આપણે ચોખા એડ કરીશું. આ ચોખાને પાણીથી ધોઈને પછી એડ કરવાના રહેશે. અને તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આમાં થોડુંક મીઠું આગળ પડતું રાખવાનું રહેશે. તે પછી હવે આપણે આને શેકી લઈશું 2 થી 3 મિનિટ જેટલું. આપણા બધું મસ્ત શેકાઈ ગયું છે. તે પછી આપણે પાણી એડ કરીશું. આમાં પાણી જે છે તમે ચોખા ડૂબે તે રીતનું પાણી એડ કરવાનું રહેશે. હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને ઢાંકીને ચડવા દઈશું. ફ્રેન્ડ્સ 5 થી 10 મિનિટ પછી વાવ, તમે જોઈ શકો છો આપણા મસ્ત તુર્કીશ રાઈસ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. વાવ, કેટલો મસ્ત બન્યો છે તે. ને હવે આ થોડોક ઠંડો થાય એટલે આપણે મસ્ત લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી તુર્કીશ રાઈસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આ રાઈસ તમે એક વખત બનાવશો તો તમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. ને આની જોડે મસ્ત બોરાની રાયતું સર્વ કરી દઈશું. રાયતાની રેસીપી મારા રાયતા સ્પેશિયલમાં જણાવેલ છે. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ યમ્મી એકદમ ટેસ્ટી ટર્કીશ રાઈસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. આ નવી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આ નવી રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.